સમાચાર પર નજર કરીએ જ્યાં બાળ દિવસને દિવસે જ વધુ બે બાળકની હત્યા થઈ છે। નવસારીના બિલ્લીમોરામાં માતાએ જ બે બાળકોની હત્યા કરી નાખી। દેવસરની મહિલાએ પોતાના બે બાળકોનું ગળું દબાવી અને મારી નાખ્યા છે। બાળકોની હત્યા બાદ આત્મહત્યા કરે તે પહેલા માતાની અટકાયત કરાઈ। મૃતક બાળકની ઉંમર 4 અને 7 વર્ષની હોવાની માહિતી સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તો નવસારીના બિલ્લીમોરાની આ ઘટના છે કે જ્યાં માતાએ જ બે બાળકોની હત્યા કરી નાખી। દેવસરની આ મહિલા કે જેને પોતાના બે બાળકોનું ગળું દબાવી અને મારી નાખ્યા છે। બાળકોની હત્યા બાદ ખુદ આત્મહત્યા કરે તે પહેલા જ આ માતાની અટકાયત કરી અને પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ। તો બાળકો કે જે મૃતક બાળક છે તેની ઉંમર 4 અને 7 વર્ષની હોવાનું પણ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈ અને પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા, વધુ વિગતો મેળવવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે અને સાથે હવે માતાની પણ પૂછપરછ થશે। શા માટે આ પગલું લેવામાં આવી રહ્યું હતું તેની પણ પૂછપરછ કરવામાં આવશે। પરંતુ આજે બાળ દિવસ અને બાળ દિવસના દિવસે જ બે માસૂમની હત્યા કરનારી આ ચકચારી ઘટના નવસારીથી સામે આવી છે। નવસારીના બિલ્લીમોરા ખાતેની આ ઘટના છે અને હાલ સમગ્ર ઘટનાને લઈ પોલીસે પણ તપાસ આરંભી દીધી છે। તો બે બાળકની હત્યા, જેમાં બાળકની ઉંમર 4 અને 7 વર્ષ। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા જીગર ફોન લાઈન પર જોડાયા છે। જીગર, આજે બાળ દિવસ છે અને એ જ દિવસે બે માસૂમ બાળકોની હત્યા કરી દેવામાં આવી છે। શું કારણો સામે આવી રહ્યા છે અને કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? જી કુશાગ્ર, સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના બિલ્લીમોરા શહેર નજીક આવેલા દેવસર ગામના મહારાજા એપાર્ટમેન્ટમાંની છે કે જ્યાં શર્મા પરિવાર રહે છે। જે શર્મા પરિવારમાં શિવાકાંત શર્માના બે પુત્રો વેદ શર્મા, હર્ષ શર્મા, ઉપરાંત એમની પત્ની સુનિતા અને એમના પિતા ઉમાકાંત શર્મા જોડે આ આખો પરિવાર રહેતો હતો। હાલ જે શિવાકાંત શર્મા છે તેને હોસ્પિટલમાં એડમિટ છે અને ગત રાત્રિએ ઘરમાં બે બાળકો, એની માતા અને એના પિતા ઉમાકાંત શર્મા હાજર હતા। જે દરમિયાન રાત્રિએ માતાએ બંને બાળકોને ગળું દાબીને એમની હત્યા કરી હતી। તેમજ તેના સસરા જે છે ઉમાકાંત શર્મા તેના ઉપર હુમલો કર્યો હતો અને તેમને પણ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। તે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા એટલે એમનો જીવ બચી ગયો હતો, પરંતુ બે માસૂમ બાળકો છે તેમની માતા સુનિતા દ્વારા હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। તે સમયે સુનિતા આત્મહત્યાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પોલીસે તેને હાલ કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી કરી છે। જ્યારે જે બંને બાળકો છે વેદ અને હર્ષ, તેમને હાલ પોસ્ટમોર્ટમ માટે મેંગોસ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે। જી કુશાગ્ર। બિલકુલ, આ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।